चलो जुओ अहींया आपणे हवे प्रकरण नंबर 2 में प्रोटीन सुधी लई गया था। हवे प्रोटीन बाद एनाथी आगळनो मुद्दाथी आपणे शरूआत करीशुं। एटले जो पेज नंबर 148 पर पॉलीसेकेराइड्स चेप्टर प्रकरण नंबर 2 नहीं, प्रकरण नंबर 9। दरेक वखते प्रकरण नंबर 2 ज माराथी बोलाई जाय छे, परंतु समझी जवानुं प्रकरण नंबर 9 पॉलीसेकेराइड पेज नंबर 148 અને ટોપિક નંબર 9.5। આ ટોપિક નંબર 9.5 9મા ચેપ્ટરનો 5મો ટોપિક આપણે કરી રહ્યા છીએ પોલીસેકેરાઇડ્સ। એસિડ અદ્રાવ્ય જૂથમાં બૃહદ અણુઓની જેમ પોલીસેકેરાઇડ્સ અણુઓ પણ અન્ય જૂથ સ્વરૂપે જોવા મળે છે। આપણે ચેપ્ટર શરૂઆત કરી હતી ત્યારે આપણે લઈ ગયા હતા ટ્રાયક્લોરો એસિટિક એસિડ। એ ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં આપણે વનસ્પતિ હોય તો એ વનસ્પતિનો પેશીમય ભાગ વનસ્પતિ પેશી કે प्राणी जे होय तो प्राणीनी पेशी એટલે કે યકૃત એની લુગદી બનાવીને એને ચીઝ ક્લોથ અથવા તો આ ગણીમાં અહીંયા ચીઝ ક્લોથ અથવા તો રૂવાખો મૂકેલું હોય તેમાંથી આને ગાળવામાં આવે તો અહીંયા જે એસિડ દ્રાવ્ય ઘટકો એકત્રિત થાય, અહીંયા જે રહી જાય તે એસિડ અદ્રાવ્ય। એસિડ અદ્રાવ્ય જૂથ જે છે તે બૃહદ અણુઓ તેમાં એક સમૂહ છે તેનું નામ પોલીસેકેરાઇડ। એ પોલીસેકેરાઇડ્સ એટલે જેને આપણે સામાન્ય શબ્દમાં કહીશું કાર્બોદિત। પોલીસેકેરાઇડ્સ એટલે કે કાર્બોદિત। આ પોલીસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલાઓ હોય છે। હવે અહીંયા પ્રશ્ન આવે કે આ પોલીસેકેરાઇડ શું છે, કાર્બોદિત શું છે? તો જુઓ એ જે કાર્બોદિત જે છે એ પોલીસેકેરાઇડ જે છે તે પોલીસેકેરાઇડ કાર્બોદિતને આપણે સમજીએ તો તે પોલીસેકેરાઇડ કાર્બોદિત શું છે? તો તે પોલીસેકેરાઇડ અથવા તો કાર્બોદિત શું કીધું છે? શર્કરાની લાંબી શૃંખલા હોય છે। શર્કરા એટલે ખાંડનો મુખ્ય અણુ। શર્કરાની લાંબી શૃંખલા। જો અહીંયા તમારી માહિતી માટે બાજુમાં લખી લેજો શર્કરાના પ્રકારમાં એક એકમ એટલે કે નાનામાં નાનો અણુ, એનાથી વધુ નાનો અણુ શર્કરાનો શક્ય નથી। એક એકમ નાનામાં નાનો અણુ એમ પણ કહેવાય, વધુ નાનો ભાગ શક્ય નથી। તે શર્કરાને કહેવાય મોનોસેકેરાઇડ। શું કહેવાય? મોનોસેકેરાઇડ। એમાં સમજો કાર્બનની સંખ્યા 3 હોય, કાર્બનની સંખ્યા 3 તો સૂત્ર બને C3H6O3। આના 2 પ્રકાર બને, ટ્રાયોસ, કાર્બનની સંખ્યા 3 એટલે ટ્રાયોસ આલ્ડોઝ અને ટ્રાયોસ કીટોઝ। એ જ રીતે કાર્બનની સંખ્યા 5 હોય તો તે 5 કાર્બનની સંખ્યાવાળાને કહેવાય પેન્ટોઝ C5H10O5। તેના પણ 2 પ્રકાર, 5 છે એટલે પેન્ટોઝ, પેન્ટોઝ આલ્ડોઝ અને પેન્ટોઝ કીટોઝ। કાર્બનની સંખ્યા 6 હોય તો તેને હેક્સોસ કહેવાય C6H12O6। એના પણ 2 પ્રકાર પડે, હેક્સોસ 6 કાર્બનવાળું આલ્ડીહાઇડવાળું એટલે આલ્ડોઝ, 6 કાર્બનવાળું કીટોઝવાળું કીટોનવાળું એટલે હેક્સોસ કીટોઝ। આ કીટોઝ ને આલ્ડોઝ શું છે? તો આ કાર્બનની સંખ્યા મોનોસેકેરાઇડમાં કાર્બનની સંખ્યા સિવાય જો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ હોય, આલ્ડીહાઇડ તો કહેવાય આલ્ડોઝ, ને ક્રિયાશીલ સમૂહ કીટોન હોય તો કહેવાય કીટોઝ।
તો બોલો આ મોનોસેકેરાઇડ કઈ કઈ રીતે? કાર્બનની સંખ્યા અને ક્રિયાશીલ સમૂહના આધારે. 3 કાર્બનની સંખ્યા ટ્રાયોઝ ને આલ્ડીહાઇડ વાળું હોય તો ટ્રાયોઝ આલ્ટોઝ, 3 કાર્બનની સંખ્યા એટલે ટ્રાયોઝ, કીટોન વાળું હોય તો કીટોઝ, એ રીતે. પછી આના પણ બધાના નામ અને પ્રકાર છે, જે જેમ જેમ તમે અભ્યાસ કરતો તેમ ખ્યાલ આવશે. જેમ કે 5માં તમે લઈ ગયા પેન્ટોઝ આલ્ડોઝમાં રિબોઝ અને ડિઓક્સી રિબોઝ. આમાં તમે જાણો છો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. એવા જે બધા સમૂહ છે તે સમૂહ એ મોનોસેકેરાઇડ એક એક કણું આટલું ટેબલ લખી લેવાનું. એ આખી આજે પોસ્ટ કરીને આખું સ્વરૂપ અહીંયાથી તેનું લખી લેવાનું. તો જો અહીંયાથી આ આખું જે મોનોસેકેરાઇડ થયો તો એવા મોનોસેકેરાઇડના 2 અણુ જોડાય. આખું તમને યાદ હોવું જોઈએ. ચલો, એવા મોનોસેકેરાઇડના 2 અણુ જોડાય તો 2 મોનોસેકેરાઇડ જોડાય. બોલો 2 મોનોસેકેરાઇડ જોડાય તો તેને કહેવાય ડાયસેકેરાઇડ. 2 થી વધુ લાંબી શૃંખલા રચાય, 2 થી વધુ મોનોસેકેરાઇડ જોડાય. લાંબી શૃંખલા રચે તો કહેવાય પોલીસેકેરાઇડ. તો જો અહીંયા શું કીધું? શર્કરા, મોનોસેકેરાઇડ શર્કરાની લાંબી શૃંખલા છે ને તેમાં પણ કયા? હેક્સોસ વાળાઓની. જે લાંબી શૃંખલા રચે તે સામાન્ય રીતે કયા હોય છે? હેક્સોસ. હેક્સોસ એટલે કે કેટલા કાર્બન? 6 કાર્બન, C6H12O6 ની લાંબી શૃંખલા હોય છે. તો બાજુમાં એ પણ લખી લેવાનું. અહીંયા લખ્યું છે ને શર્કરાની લાંબી શૃંખલા, તેમાં લખી લેવાનું હેક્સોસની લાંબી શૃંખલા, C6H12O6 ની લાંબી શૃંખલા. એટલે એક C6H12O6, બીજો C6H12O6, ત્રીજો, એ રીતે જોડાઈ જાય. આ પોલીસેકેરાઇડની લાંબી શૃંખલા છે તેના પાયાના ઘટક તરીકે આવેલા વિવિધ મોનોસેકેરાઇડ ધરાવતી રેસામય રચના બને છે. જો અહીંયા આ જે બધા પરસ્પર એક છે બીજા સાથે જોડાય, પાયાનો ઘટક મોનોસેકેરાઇડ તે પરસ્પર જોડાઈને શું કરે છે? એક રેસામય સ્વરૂપ રચે છે. કઈ રીતે રેસામય સ્વરૂપ? તો એક હેક્સોસ મોનોસેકેરાઇડ, બીજો હેક્સોસ મોનોસેકેરાઇડ, ત્રીજો, ચોથો, આ રીતે લાંબુ સ્વરૂપ જોડાય તો તે રેસામય સ્વરૂપ થયું. રેસામય શૃંખલા રચે. સળંગ, અશાખિત, બીજા શબ્દમાં કહેવાય અશાખિત રેસામય. જેમ કે કપાસના રેસા, રેસામય શૃંખલા બોલો કઈ છે? તેનું ઉદાહરણ છે કપાસના રેસા. ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલીસેકેરાઇડ છે. કપાસના રેસા એટલે બોલો આ છે ને બધા એનું સામાન્ય ઉદાહરણ છે. શું? સેલ્યુલોઝ. આપણે કહીએ છીએ કપાસના રેસા, પણ તો વૈજ્ઞાનિક રીતે તેને કહેવાય સેલ્યુલોઝ. આપણા સુતરાઉ કાપડમાં પણ તે સેલ્યુલોઝ છે, આપણા કાગળમાં પણ તે સેલ્યુલોઝ છે. એ જે સેલ્યુલોઝ છે તે બહુલક એટલે ઘણા બધા અણુઓ, લક એટલે અહીંયા નસીબ નહીં, અણુ, બહુ, ઘણા બધા અણુઓનો સમૂહ. તેથી શું કીધું છે? ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એક બહુલક પોલીસેકેરાઇડ છે, ઘણા બધા એકમ અણુઓ જોડાઈને જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ કે ગ્લુકોઝમાંથી બને છે. બોલો એ બહુલક પોલીસેકેરાઇડ છે. ને આ જે બહુલક પોલીસેકેરાઇડ છે કપાસના રેસાનું સેલ્યુલોઝ, જેમાંથી વિવિધ પદાર્થો બને, તે કોનો શૃંખલામય સ્વરૂપ છે? ગ્લુકોઝનો પોલીસેકેરાઇડ છે. પોલીસેકેરાઇડ ઘણા બધા હોય છે, તેમાં અલગ અલગ પણ જોડાઈ શકે. આમાં એક જ ગ્લુકોઝ જોડાતા ગયા. C6H12O6 એમ જોડાતા ગયા. એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ મંડકણ સેલ્યુલોઝથી જ અલગ હોય છે. ચલો, આ સેલ્યુલોઝ રેસામય સ્વરૂપ અહીંયાથી આપણે સમજી લીધું. બોલો બીજું રૂપાંતરિત સ્વરૂપ મંડકણ. મંડકણ એટલે વનસ્પતિનો સંગ્રહિત ખોરાક, જેને આપણે કહીએ છીએ સ્ટાર્ચ. તેનો ગુજરાતી શબ્દ છે મંડકણ. શું કીધું છે? સેલ્યુલોઝથી જુદું, પરંતુ એ વનસ્પતિમાં ઉર્જાનો ભંડાર સ્વરૂપે સંગ્રહિત છે. વનસ્પતિમાં ઉર્જાનો ભંડાર. બોલો કેમ એવું કીધું? વનસ્પતિમાં ઉર્જાનો ભંડાર તરીકે સંગ્રહિત. કારણ કે વનસ્પતિ જે ગ્લુકોઝના અણુ બનાવે છે
તે ગ્લુકોઝના અણુ પ્રકાશ સોલ્યુશનથી બન્યા તો તેનો સંગ્રહ કરે છે જોડાણ કરીને, તો એ પણ ગ્લુકોઝનો પોલિસેકેરાઇડ બનાવાય છે. પરંતુ કપાસ સેલ્યુલોસથી અલગ કઈ રીતે? તો કપાસ રેસામય છે, જ્યારે આ મંડકણ સ્ટાર્ચ કેવું છે? એ શાખિત છે. જુઓ એની શાખાની રચના કેવી હોય. તો બોલો, અહીંયા તમારા પુસ્તકમાં નહીં આપી, આમ આ રીતે આવ્યા. આ જે છે બોલો આ રીતે આમ એક સ્વરૂપ, આ બધા ગોળ ગોળ દોર્યા તે ગ્લુકોઝ જ છે. ને જો તમે અહીંયા જોઈ શકો છો, ફરી પાછું ગ્લુકોઝની એક શૃંખલા મેં અહીંયાથી દોરી. બોલો, અહીંયાથી જોઈ શકો છો આ સળંગ શૃંખલા રેસામય, ને આ છે ને કેવી? શાખિત શૃંખલા. આ બંનેનું મિશ્રણ હોય છે તેને મંડકણ એટલે સ્ટાર્ચ કહે છે. વનસ્પતિમાં તે સ્વરૂપે તે સંગ્રહિત હોય છે, જેને પ્રાણીઓમાં અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે જેને ગ્લાયકોજન કહેવાય છે. પ્રાણીઓમાં માત્રા શાખિત હોય છે. હમણાં હું એક મુદ્દો અહીંયાથી આનો લખું છું, તફાવતનો પેલી બાજુ અહીંયા, તે તમારે નોટમાં ટીક લખી લેવાનું, ચોપડીમાં જ નોટ કરતા ચોપડીમાં જ. નોટ ખોવાઈ જાય છે, ચોપડી નીટ પછી પણ બધાની પાસે હોય છે. જે રૂપાંતરિત ગ્લાયકોજન કહેવાય છે પ્રાણીઓમાં હોય તો બોલો, પ્રાણીઓમાં હોય તો તે ગ્લાયકોજન આ બધા રૂપાંતરિત જ કહેવાય. કેમ? કારણ કે તે ગ્લુકોઝનું જોડાણ થઈને રૂપાંતરણ થયું છે પોલિસેકેરાઇડ. ગ્લાયકોજન એનું નામ પ્રાણી સ્ટાર્ચ, પ્રાણીનો સંગ્રહિત ખોરાક એટલે પ્રાણી સ્ટાર્ચ. એ પણ રૂપાંતરિત ગ્લુકોઝનું સ્વરૂપ છે. રૂપાંતરિત ગ્લુકોઝનો સંગ્રહિત ગ્લુકોઝનું પોલિસેકેરાઇડ એટલે કે સંગ્રહિત ખોરાક છે પ્રાણીઓમાં પણ અને ફૂગમાં પણ. ચેપ્ટર નંબર 2 બધું આ યાદ રહેવું જોઈએ. એટલે તો ફૂગ એ સડતા લાકડા પર, ચામડા પર અને એવા કોઈ પણ વિઘટન પામતા દ્રવ્યો પર કાર્બનિક દ્રવ્યોમાં જોવા મળે. એક પોલિસેકેરાઇડ શૃંખલા જેમ કે ગ્લાયકોજનના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહેવાય છે. બોલો, આ ગ્લાયકોજનમાં એની ગોઠવણીના અનુસાર બોલો તેનો જમણો છેડો કયો છે? જમણો છેડો રિડ્યુસિંગ, એનું રિડક્શન થાય છે, ને ડાબો છેડો રિડક્શન નથી પામતો, માટે ડાબો છેડો કેવો છે? નોન રિડ્યુસિંગ. આ તમે કેમેસ્ટ્રી શીખશો એટલે યાદ આવશે, યાદ રહેશે. હમણાં માત્ર તમારે યાદ રાખી લેવાનું, ટીક કરી લો. જો કે પછી આ નોટમાં હું કહું એટલું છે તમારે લખી લેવાનું. જ્યારે ડાબા છેડા નોન રિડ્યુસિંગ કહેવાય, તે શાખાયુક્ત હોય છે. હમણાં મેં આ સ્ટાર્ચનું દોર્યું હતું એવું શાખા સ્વરૂપ હોય છે અને કાર્ટૂન જેવી રચના દેખાય છે. જો નીચેની આકૃતિમાં જુઓ, તે આપેલું છે દેખાય છે. અહીંયાથી આ સળંગ એક લીટી આવે છે. બોલો, દેખાય કઈ? આ એક સળંગ લીટી, એક ગ્લુકોઝ, બીજો ગ્લુકોઝ, ત્રીજો, આમ ઘણા બધા ગ્લુકોઝ છે. આ પીળા અહીંયા કેટલાક જ દર્શાવે છે, એવું નહીં, ઘણા બધા હોય છે. તેના પરથી આ એક શૃંખલા આમ ગઈ, તેના પરથી બીજી શાખા આમ ગઈ, તેના પરથી ત્રીજી આમ ગઈ. અહીંયા પણ પહેલી શાખા, બીજી શાખા અને ત્રીજી શાખા, આમ ઘણી બધી શાખાઓ આવવાથી તેની અનિયમિત રચનાઓ દેખાતી હોવાને લીધે અનિયમિત વર્તન કરે તે સ્વરૂપ એટલે કાર્ટૂન જેવું સ્વરૂપ કીધું છે. સ્ટાર્ચ કુંતલાકાર દ્વિતીયક સંરચના ધરાવે છે. બોલો, પ્રોટીનમાં શીખી ગયા. સળંગ રચના શૃંખલા હોય પ્રાથમિક, એના પરથી શાખાઓ બને દ્વિતીય, તો આ પણ દ્વિતીય થયું. તો બોલો, સ્ટાર્ચ છે કેવું થયું? સ્ટાર્ચ પણ આવું શાખાયુક્ત છે. તો બોલો, સ્ટાર્ચ કેવી? દ્વિતીયક સંરચના છે. સ્ટાર્ચ દ્વિતીયક સંરચના, કારણ કે તે વનસ્પતિનો સંગ્રહિત ખોરાક ખરો, પરંતુ તેની અંદર પણ આમ શાખિત ને એવી રચનાઓ હોય છે જ. વાસ્તવમાં સ્ટાર્ચ આયોડિન અણુને કુંતલીય ભાગથી જોડાયેલા રાખી શકે છે. સ્ટાર્ચ આયોડિન સાથે જોડાવાથી ભૂરો રંગ આપે છે. હાઇલાઇટ કરો. એક ટેસ્ટ ટ્યુબમાં અહીંયા પાણીમાં અને બીજી ટેસ્ટ ટ્યુબમાં પણ પાણીમાં, કોઈ એકમાં પાણીમાં શું છે? સ્ટાર્ચ છે, બીજામાં નથી. ઓળખવો કઈ રીતે? બંનેમાં આયોડિન ઉમેરો, જેમાં ભૂરો રંગનું દ્રાવણ બની જાય તે સમજવાનું સ્ટાર્ચ છે, જેમાં ભૂરો રંગ ન બને તે સ્ટાર્ચ નથી. સેલ્યુલોઝ ઉપરાંત જટિલ કુંતલોમાં જોવા મળતી નથી. સેલ્યુલોઝમાં ઉપરોક્ત જટિલ રચના જોવા મળતી નથી, જેને કારણે આયોડિનથી જોડાઈ શકે નહીં. ચલો જો અહીંયાથી આ આયોડિન વાળું ટીક કર્યું. હવે જો અહીંયાથી યાદ રાખજો, સેલ્યુલોઝ
આ રીતે આ બધા ગ્લુકોઝના અણુ આયોડીન સાથે જોડાતું નથી, એટલે એને અલગ પાડી શકાય. આ નોટમાં અલગથી, પુસ્તકમાં અલગથી સાઈડ પર લખી લેવાનું. ચલો, સેલ્યુલોઝ એજ રેસામય બહુલક પોલિસેકેરાઇડ, ગ્લુકોઝનો પોલિસેકેરાઇડ, મંડકણ સ્ટાર્ચ, સ્ટાર્ચ મંડકણ. આ જે મંડકણ છે તે મંડકણમાં જુઓ શું થાય છે. આ રીતે આ રેસામય સ્વરૂપે ખરું, અને આ રેસામય સ્વરૂપ પરથી બીજા રેસામય સ્વરૂપ પરથી આવેની શાખાઓ એ ખરી. તો આ બંનેનું મિશ્રણ, તેનું નામ સ્ટાર્ચ, ને આયોડીન આ વચ્ચે અહીંયા ફસાઈ જાય છે. એટલે આયોડીન વચ્ચે ફસાઈ જતો હોવાથી તે ભૂરો રંગ આપે. એટલે તો મેં આમ કરીને અહીંયા આયોડીન લખી દીધું. બોલો, ખ્યાલ આવે છે? એ વનસ્પતિનો સંગ્રહિત ખોરાક. ચલો, ત્યારબાદ સેલ્યુલોઝ થઈ ગયું, સ્ટાર્ચ થઈ ગયું, પછી ગ્લાયકોજન. ગ્લાયકોજન તો જો કે તેમણે દોરીને જ આપ્યું છે તે પદ્ધતિથી જ અહીંયા, પરંતુ તેમણે ગ્લુકોઝના અણુ નથી દોર્યા, સીધી લીટી દોરી દીધી છે. મેં આમ દોર્યું. બોલો, અહીંયાથી આ શાખા, એના ઉપરથી ફરી પાછી શાખા, એના ઉપરથી ફરી પાછી શાખા, આમ ગ્લાયકોજન. બોલો, અહીંયાથી ખ્યાલ આવી જવો જોઈએ ને, એવું નહીં કે આવી જ, આમ ઘણી બધી હોય. તો જો અહીંયાથી આ જે બન્યું, બોલો તે શું બન્યું? ગ્લાયકોજન. અહીંયાથી આમ ફરી પાછી આમ, તો આને કહેવાય ગ્લાયકોજન. પ્રાણીઓમાં જોવા મળે, એ પ્રાણીઓનો સંગ્રહિત ખોરાક. ચલો, આ જે સ્ટાર્ચ વગેરેમાંથી સમજીએ તો બોલો તેનો જમણો છેડો કયો ગણાય? જમણી બાજુનો છેડો રિડ્યુસિંગ, ડાબી બાજુનો છેડો નોન રિડ્યુસિંગ. વનસ્પતિ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. બોલો એનું મહત્વ. વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી? સેલ્યુલોઝની. હાઇલાઇટ કરો. વનસ્પતિની લુગદીથી બનેલું કાગળ તેમજ રૂના રેસા પણ સેલ્યુલોઝ છે. કુદરતમાં ઘણા બધા પોલિસેકેરાઇડ જોવા મળે. તે એમિનો શર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત શર્કરા. એટલે શું થાય? એમિનો સમૂહ એની સાથે શર્કરા સાથે જોડાઈ ગયો. આ તો હોય જ, ગ્લુકોઝ વગેરે તો હોય જ, પરંતુ એની સાથે એમિનો સમૂહ જોડાઈ ગયો, એટલે રૂપાંતરિત થયું, એક સ્વરૂપમાંથી બીજામાં પરિવર્તન થયું, માટે તેનું નામ શું? પરિવર્તિત શર્કરા કહેવાય. મૂળભૂત રીતે ગ્લુકોઝ જ છે, મૂળભૂત રીતે શર્કરા જ છે, પરંતુ તેની અંદર એમિનો જોડાઈ ગયો, એમિનો સમૂહ જોડાઈ ગયો, એટલે શું થઈ ગયું? તે પરિવર્તિત થઈ ગયું. જેવી કે ગ્લુકોઝ એમાઇન, એમાઇન જોડાઈ ગયો તો ગ્લુકોઝ એમાઇન. એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન, બીજું સ્વરૂપ છે એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન. સંધિપાદીઓમાં બાહ્ય કંકાલ, સંધિપાદી હાઇલાઇટ કરો. સંધિપાદ સમુદાયના પ્રાણી, વંદા વગેરે આગળ આવશે ચોથા ચેપ્ટરમાં, એટલે ખ્યાલ આવી જશે. હમણાં એટલું જ છે ને, હાઇલાઇટ કરો. સંધિપાદીઓમાં એમના શરીરનું બહારનું કંકાલ, બહારનું કવચ. જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનનું બનેલું છે. બોલો શેનું બનેલું છે? કાઇટિનનું. આ જટિલ પોલિસેકેરાઇડ મુખ્યત્વે વિષમ પોલિમર છે. એક કરતાં વધુ ઘટકોના જોડાણથી બન્યું, માટે તેનું નામ વિષમ પોલિમર. આ ત્રણેય સ્વરૂપ દોરી લેવાના. આ પણ બધું લખી લેવાનું. જો કે આ દોરતા પહેલાં અહીંયા જે હતું તે બધું લખી લેવાનું. તો જો આ જે હતું તે પોલિસેકેરાઇડ. ચલો, આ જે પોલિસેકેરાઇડ છે તે પોલિસેકેરાઇડ બાદ બોલો અહીંયાથી આપણે સમજીશું. તો બોલો એ જે છે ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ, જેના ઘટક આપણે લઈ ગયા કયા હતા? નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. યાદ આવી જવું જોઈએ. નાઇટ્રોજન બેઝ મેં તો બધા કરતાં, પુસ્તક કરતાં વધુ ડિટેલમાં કરાવે છે. આગળની વિડીયોમાં યાદ કરી લેજો. નાઇટ્રોજન બેઝ, પ્યુરિન, પિરિમિડિન, પ્યુરિન 4 કાર્બન, 5 કાર્બન, 4 કાર્બન, 4 નાઇટ્રોજન, 2 નાઇટ્રોજન, 2 રિંગ, 1 રિંગ. પ્યુરિન પિરિમિડિનનો તફાત બોલી ગયો. એના ઉદાહરણો, તેના સ્વરૂપ સહિત આખું કરાવી ગયો. અને તેની સાથે શું હોય છે? શર્કરા. કઈ શર્કરા? અહીંયા 5 કાર્બનવાળી C5H10O5. એ 5 કાર્બનવાળી શર્કરાનું નામ રિબોઝ. રિબોઝ શર્કરા શેમાં હોય? તો આરએનએમાં. આ પ્યુરિન, પિરિમિડિન અને આરએનએ, રિબોઝ જોડાય તો આરએનએ વાળું સ્વરૂપ. અને C5H10O4
એક શર્કરા એક ઓક્સિજન ઓછો થયો તો તેનું નામ ડીઓક્સીરીબોઝ. ચલો આ ડીઓક્સીરીબોઝ શેમાં હોય તો ડીએનએમાં. આ બધું આવડવું જોઈએ, આગળ આપણે કરી ગયા છીએ. કોઈપણ જીવત પેશીના એસિડ અદ્રાવ્ય ભાગમાં ન્યુક્લિક એસિડ જોવા મળતો એક બૃહદ પ્રકારનો અણુ છે. એટલે ટોપિક નંબર 9.6 ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ. હમણાં ન્યુક્લિક એસિડ કીધું, ભવિષ્યમાં તો એના બે પ્રકારમાંથી એકનો જ નામનો ઉલ્લેખ થાય, ક્યાં તો ડીએનએ ક્યાં તો આરએનએ. જનીન દ્રવ્ય તે પોલીન્યુક્લિયોટાઇડ છે, આપણે શીખી ગયા હતા. બોલો, યાદ આવવું જોઈએ. શર્કરા, ગમે ત્યાં બે શર્કરામાંથી આ પ્યુરિન પિરિમિડિન કોઈ પણ એક નાઇટ્રોજન બેઝ જોડાય તો તેને કીધું તું ન્યુક્લિયોસાઇડ. આ ન્યુક્લિયોસાઇડ પણ મેં આખા કરાવ્યા છે, આગળના લેક્ચરમાં જોઈ લેજો. આ ન્યુક્લિયોસાઇડ સાથે જ્યારે અહીંયા ફોસ્ફેટ જોડાય તો એ ન્યુક્લિયોસાઇડમાંથી બની જાય તેનું નામ ન્યુક્લિયોટાઇડ. ને આવો એક ન્યુક્લિયોટાઇડ આવ્યો તો તે એક ન્યુક્લિયોટાઇડની સાથે અહીંયા બીજો ન્યુક્લિયોટાઇડ જોડાય. આ બંને જોડાયા તો તેને કહેવાય ડાયન્યુક્લિયોટાઇડ. ચલો એ જ છે રીતે તેની સાથે ત્રીજો ન્યુક્લિયોટાઇડ જોડાય. બોલો, એ ત્રીજો ન્યુક્લિયોટાઇડ જોડાય એમ બધી આખી શૃંખલા રચાય તો તેનું નામ શું? પોલીન્યુક્લિયોટાઇડ. આગળના સ્વરૂપ યાદ હોય તો આવડે, ન તો નહીં તો નહીં આવડે. બધામાં જોડાઈને આખી રચના રચાઈ તો ન્યુક્લિયોટાઇડમાંથી બન્યું પોલીન્યુક્લિયોટાઇડ. ને પોલીન્યુક્લિયોટાઇડ કોષ કેન્દ્રની અંદર હોય છે, એટલે એસિડિક ભાગ ન્યુક્લિક એસિડ જે પોલિસેકેરાઇડ્સ અને પોલીપેપ્ટાઇડ સાથે જોડાઈને કોઈપણ જીવંત પેશીના વાસ્તવિક બૃહદ અણુનો ભાગ બનાવે છે. એટલે કે જે બૃહદ અણુઓ છે તેની અંદર ન્યુક્લિક એસિડ પણ છે, પોલિસેકેરાઇડ પણ છે, પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીન પણ છે. આ બધા વાસ્તવિક બૃહદ અણુઓ છે. લિપિડને વાસ્તવિક બૃહદ અણુ ન કહેવાય. ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના જોડાવાથી બને છે. હમણાં જ લઈ ગયા, ન્યુક્લિયોટાઇડ એક બાદ એક જોડાયા તો શું બન્યું આખું? ન્યુક્લિક એસિડ. એક ન્યુક્લિયોટાઇડ ત્રણ ભિન્ન પ્રકારના રસાયણો ઘટકોથી જોવા મળે છે, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન. બોલો, પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ. ફરી પાછો આપણે કહીએ છીએ તે આગળ લઈ ગયા, જેમાં પ્રથમ ઘટક વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ. બીજો ઘટક મોનોસેકેરાઇડ. બોલો, અહીંયા આની સાથે મોનોસેકેરાઇડ. કયો મોનોસેકેરાઇડ હોય તો બોલો, આરએનએમાં રિબોઝ શર્કરા અને ડીએનએમાં ડીઓક્સીરીબોઝ શર્કરા. તો આ બન્યું ન્યુક્લિયોસાઇડ. અને ત્રીજો ઘટક આની સાથે અહીંયા જોડાય તે ફોસ્ફેટ, તો બની ગયો ત્રીજો ઘટક જોડાઈને ન્યુક્લિયોટાઇડ. ને આવા ન્યુક્લિયોટાઇડ જોડાય તો બને પોલીન્યુક્લિયોટાઇડ. ને ત્રીજો ઘટક ફોસ્ફોરિક એસિડ અથવા ફોસ્ફેટ હોય છે. જો તમે આકૃતિ 9.1 ધ્યાનથી જુઓ તો જોવા મળશે કે ન્યુક્લિક એસિડમાં આવેલા વિષમ ચક્રીય સંયોજન નાઇટ્રોજન બેઝ જેવા કે એડિનિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન તેમજ થાઇમિન છે. આપણે અણુરચના સહિત કરીએ, આગળના વિડીયો જોઈ લેવાના. એડિનિન અને ગ્વાનિન વિસ્થાપિત પ્યુરિન છે. પ્યુરિનમાં સ્વરૂપ બદલાયું, એક છે બીજામાં થોડું સ્વરૂપ બદલાય છે એટલે એને વિસ્થાપિત કહેવાય. જ્યારે બાકીના પ્રતિસ્થાપિત પિરિમિડિન છે, એકમાંથી બીજાનું સ્વરૂપ આખું સ્વરૂપ બન્યું, એકના સ્થાને બીજું આવી ગયું, તેથી ને પ્રતિસ્થાપિત. આ પણ કેમિસ્ટ્રીનો ભાગ થયો. આને બંનેના હાઇલાઇટ કરો. પ્યુરિન અને પિરિમિડિનનો આ બીજો વિશિષ્ટ તફાવત બાજુમાં લખો. પ્યુરિન પિરિમિડનો તફાવત અને પહેલાં ત્યાં મેં તફાવત લખાવ્યો છે તેમાં ઉમેરી લેજો. પ્યુરિનમાં શું કહેવાય? એડિનિન અને ગ્વાનિન વિસ્થાપિત પ્યુરિન. પિરિમિડિનના ભાગમાં લખવાનું શું? પ્રતિસ્થાપિત પિરિમિડિન. વિષમ ચક્રીય રિંગને પ્યુરિન અને પિરિમિડિન કહેવાય. એ તો આપણે લઈ ગયા. પોલીન્યુક્લિયોટાઇડ્સમાં જોવા મળતી શર્કરા મોનોસેકેરાઇડ પેન્ટોઝ, 5 કાર્બનયુક્ત એટલે પેન્ટોઝ, અથવા 2-ડીઓક્સીરીબોઝ. એ પેન્ટોઝ રિબોઝમાં 2-ડીઓક્સીરીબોઝ. કેમ 2-ડીઓક્સી? તો તે વખતે સમજાવ્યું હતું, રિબોઝના બીજા સ્થાનથી ઓક્સિજન દૂર થયો માટે 2-ડીઓક્સીરીબોઝ. જો કે ડીઓક્સીરીબોઝ કહીએ છીએ તો ચાલી જાય છે. જે ન્યુક્લિક એસિડમાં ડીઓક્સીરીબોઝ જોવા મળે તે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ એટલે ડીએનએ કહેવાય. બરોબર છે. અને જેમાં રિબોઝ જોવા મળે તેને રિબોન્યુક્લિક એસિડ આરએનએ કહેવાય છે. બરોબર છે.
તો આજે આપણે આ તો ભાગ ન્યુક્લિક એસિડનો તેમ જ લઈ ગયા છે, એટલે માત્ર આ તો રીડિંગ સ્વરૂપે પૂર્ણ જ કરવાનું હતું. ચલો જુઓ, પેજ નંબર 151 કાઢો. પોલિમરમાં મોનોમરને જોડતા બંધના પ્રકારો. ચોથી લાઈન, એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. આ બંધ પણ નિર્જલીકરણની પ્રક્રિયા વડે રચાય છે. બોલો, ફરી પાછો બંધ આપણે લઈએ. કોની અંદર? તો પહેલું લઈ ગયા પોલિસેકેરાઇડ. ન્યુક્લિક એસિડ ફરી લઈશું એનું. અહીંયા જો ધ્યાન આપો, પોલિસેકેરાઇડ. બોલો, પોલિસેકેરાઇડ લઈ ગયા. ઘણા બધા મોનોસેકેરાઇડ ગ્લુકોઝના જોડાય. ગ્લુકોઝના અણુઓ સીધા આમ જોડાય. તો એ હતું કયું? સેલ્યુલોઝ. આ રીતે શાખાઓ, એ માત્ર શાખાઓ આમ પડતી જાય તો ગ્લાયકોજન. ને આ સરળ પણ હોય અને શાખા બંને એક સાથે હોય તો સ્ટાર્ચ, મંડકણ. તો બોલો, આ ગમે તે હોય, ગ્લુકોઝ અને ગ્લુકોઝ આવા બધાને જોડતો આ બંધ કયો? ગ્લાયકોસિડિક બંધ. એ નિર્માણ માટે પણ શું થાય? પાણીનો અણુ છૂટો પડે. પોલીપેપ્ટાઇડમાં સમજાયું હતું કે એક એમિનો એસિડનો COH સમૂહ અને બીજા એમિનો એસિડનો NH2 સમૂહ. આનો COH સમૂહ ને આનો NH2 સમૂહ પાણી દૂર કરે તો પેપ્ટાઇડ બંધ હતો. તે જ રીતે આની અંદર એક ગ્લુકોઝ અને બીજો ગ્લુકોઝ પરસ્પર વચ્ચેથી નિર્જલીકરણની ક્રિયા કરી પાણીનો અણુ દૂર કરે. પહેલામાં પણ નિર્જલીકરણથી પાણીનો અણુ દૂર થયો હતો, તો ત્યાં રચાયો તો પેપ્ટાઇડ બંધ. અહીંયા ગ્લુકોઝના અણુઓ વચ્ચે પોલિસેકેરાઇડમાં પાણીનો અણુ દૂર થઈને રચાય તો ગ્લાયકોસિડિક બંધ. એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. હાઇલાઇટ કરો. આ બંધ પણ નિર્જલીકરણની ક્રિયા વડે રચાય છે. આ બંધ પાસેના બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુ વચ્ચે રચાય છે. કોની વચ્ચે રચાય છે? કાર્બન પરમાણુ. હાઇલાઇટ કરો. બોલો, પેપ્ટાઇડ બંધમાં એક એમિનો એસિડનો COH અને બીજાનો NH2 વચ્ચે રચાય છે, જ્યારે ગ્લાયકોસિડિક બંધ પોલિસેકેરાઇડમાં કાર્બન પરમાણુ વચ્ચે રચાય છે. ન્યુક્લિક એસિડમાં, આ ન્યુક્લિક એસિડ હમણાં આપણે લઈ ગયા. ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના 3 કાર્બન અને તેના પછીની ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5 કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ વચ્ચે બંધ રચાય છે. બોલો, શું થાય? અહીંયાથી ધ્યાન આપજો, એકદમ સરળતાથી આવું સ્વરૂપ સમજાઈ ગયો. આની અંદર અહીંયા નાઇટ્રોજન બેઝ છે. આ રિબોઝ પણ હોઈ શકે, ડિઓક્સી રિબોઝ પણ હોઈ શકે. આ નાઇટ્રોજન બેઝ છે. અહીંયા આ જે છે તે 5મો કાર્બન, અહીંયા તેના પર ફોસ્ફેટ છે. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો ને આ 5મો. આ એક ન્યુક્લિયોટાઇડ. ધ્યાન આપજો, અહીંયાથી આ બીજો ન્યુક્લિયોટાઇડ. એમાં પણ અહીંયા નાઇટ્રોજન બેઝ છે ને આ 5મો કાર્બન, અહીંયા તેના પર ફોસ્ફેટ છે. તો શું થાય છે? ફરીથી જુઓ, શું કીધું છે? ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડની શર્કરાનો 3જો કાર્બન, ગણો 3જો કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો. આ ચોથો ને 5મો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને 5મો. તો આ ત્રીજો. તો લો, એક ન્યુક્લિક એસિડના 3 કાર્બન પછીના ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5 કાર્બનના ફોસ્ફેટ. આ 5મા કાર્બન પર શું છે? 5મા કાર્બન પર ફોસ્ફેટ. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો ને આ 5મો. 5મા કાર્બન પર ફોસ્ફેટ. એ 5મા કાર્બન સાથે નહીં, 5મા કાર્બનના ફોસ્ફેટ સાથે. તો એક ન્યુક્લિક એસિડના શર્કરાના 3જો કાર્બન એના પછીના ન્યુક્લિક એસિડના શર્કરાના 5મા કાર્બનના ફોસ્ફેટ સાથે. તો બોલો, અહીંયાથી બીજો પણ જોડાય. હવે તો તમને પોતાને ખ્યાલ આવવું જોઈએ, આ બધી રફ આકૃતિઓ દોરવાની તો જ આવડે. સરે આમ બતાવી દીધું તો આવડી ગયું એવું નહીં. એ ગોખણ પટ્ટીથી કામ ન ચાલે. કદાચ હમણાં આવડી જાય પછી ના આવડે. તો જો આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ 5મો કાર્બન ને આ 5મો કાર્બન છે તેના પર આ ફોસ્ફેટ. તો શું? આ ગણવાનો ઉપરનો એક ન્યુક્લિક એસિડના 3જા કાર્બન, શર્કરાનો 3જો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5મા કાર્બનના ફોસ્ફેટ સાથે જોડાય છે. ફરી પાછું બોલો, શું થયું અહીંયા? હવે આ બહુ નીચે ગયું તો મને દોરતા નહીં ફાવે એટલે આકૃતિ બગડતી જાય છે. ચલો, નાઇટ્રોજન બેઝ,
બોલો અહીંયાથી આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન ને આ 0.5મો કાર્બન. તો આ ફોસ્ફેટ. તો આ થયું ન્યુક્લિક એસિડ. તો એક ન્યુક્લિક એસિડના શર્કરાનો ત્રીજો કાર્બન પછીના ન્યુક્લિક એસિડના શર્કરાના 5મા કાર્બન પરના ફોસ્ફેટ સાથે જોડાય છે અને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે એસ્ટર બંધ રચાય છે. એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે. આ સાઈડે પણ એવો જ, આ સાઈડે પણ એવો જ અણુ, એટલે બંને બાજુ એક જ પ્રકારનું સ્વરૂપ છે, એટલે ફોસ્ફોડાયસ્ટર બંધ. ફરી પાછું જુઓ, ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના 3 કાર્બન, એના પછીના ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5 કાર્બનના ફોસ્ફેટ. એક ન્યુક્લિક એસિડના શર્કરાનો ત્રીજો કાર્બન, એના પછીના ન્યુક્લિયોટાઇડના શર્કરાના 5મા કાર્બનના ફોસ્ફેટ સાથે ફોસ્ફેટ તેમજ શર્કરાના હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે આ બંધ રચાય છે. હાઇલાઇટ કરો, આ ફોસ્ફેટ ને અહીંયા શર્કરાનો OH વાળો હોય છે હાઇડ્રોક્સિલ સમૂહ, તેની વચ્ચે બંધ રચાય છે. એસ્ટર બંધ છે. આ બંને બાજુ રચાતો હોવાથી તેને ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે. ને એના પછી આ ફોસ્ફોડાયસ્ટર બંધથી બનેલી રચના DNAની અણુરચના આપેલી છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર માટે કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં એને સમજીશું. ઓકે, તો આ હતું ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ્સ.